કર્મને કૃશ કરે તે કૃષ્ણ. આપણા જીવનમાં બધા કર્મો તો લઈને આવેલા જ છે, પણ આપણી જીવનના જો ભયંકર કર્મો આપણા જ્યારે આવે, આપણને ફરી વળે, ત્યારે એ કર્મો આપણને કૃશ કરી નાખે છે. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાને તો કર્મોને કૃશ કરી નાખ્યા હતા, કર્મોને જીતી લીધા હતા, માટે જીતેન્દ્રિય હતા. અને વાસુદેવ ભગવાન હતા, નરમાંથી નારાયણ થયેલા હતા. મૂળ વાસુદેવ નારાયણ કહેવાય. કાનુડો બંસી છેડે રે, સુણે છે આખું એ બ્રહ્મા. કાનુડો બંસી છેડે રે, સુણે છે આખું એ બ્રહ્મા. અમારા કર્મ ત્યાં કુંઠિત, ત્યાં થયા કૃષ્ણ ભગવાન. અમારા કર્મ ત્યાં કુંઠિત, ત્યાં થયા કૃષ્ણ ભગવાન. કાનુડો બંસી છેડે રે, સુણે છે આખું એ બ્રહ્મા. નૈષ્ઠિક બ્રહ્મચર્ય એટલે શું કે ભાઈ નિરંતર નિષ્ઠામાં બ્રહ્મચર્ય છે, એટલે ભાવ બ્રહ્મચર્ય. આચરણમાં તો ઉદય કર્મ પ્રમાણે ગમે તે બની જાય, અને ભાવમાં અખંડપણે નિરંતરપણે બ્રહ્મચર્ય જ વર્તતું હતું. એવા કૃષ્ણ ભગવાન નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. કૃષ્ણ જે મૂળ કૃષ્ણ હતા, નૈષ્ઠિક બ્રહ્મચારી. અને તેથી પેલા ગોપીઓની વાર્તા છે ને કે જમુનાજી ઓળંગવા ગયા તો એમણે પૂછ્યું, એમણે કહ્યું કે કૃષ્ણ ભગવાન જો નૈષ્ઠિક એટલે સદા બ્રહ્મચારી હોય ને તો માર્ગ આપજો જમનાજી. જમનાજીમાં પૂર આવ્યું હતું, બોલો સદા બ્રહ્મચારી શબ્દ બોલ્યા ને તો જમનાજીએ રસ્તો આપ્યો, ગોપીઓ પાર કરીને જઈ શક્યા. કેવી રીતે બની શક્યો? આટલું બધું રાણીઓ 1600 કે જેટલી કહેવાય હોવા છતાં એમ સદા બ્રહ્મચારી કહેવાય. અને એ જ રહસ્ય કેમ સમજી શકાય? તો કે આત્મામાં આવ્યા હોય તો જ આત્મામાં રહેવું, બ્રહ્મમાં ચર્યા, એ જ છેલ્લામાં છેલ્લું બ્રહ્મચર્ય છે. જે નિરંતર આત્મરૂપ થયા એ સદા બ્રહ્મચારી હોય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બાજુમાં શ્રી કૃષ્ણ વાસુદેવ શ્રીનાથજી બાલાજી. નરમાંથી થયા નારાયણ, તેથી દુનિયા નમતી. બાજુમાં શ્રી કૃષ્ણ વાસુદેવ શ્રીનાથજી બાલાજી. નરમાંથી થયા નારાયણ, તેથી દુનિયા નમતી. 16,000 રાણીઓ છતાંય નૈષ્ઠિક બ્રહ્મચારી. અમને પણ બ્રહ્મચર્ય આપો, બનીએ નિર્વિકારી. આંખોમાં વસી ગયો છે દાદાનું ત્રિમંદિર. ગીતામાં 2 અક્ષર કહેવા માટે આટલો 18 અધ્યાયના બધા શ્લોકોનો રફેજ આપવો પડ્યો કૃષ્ણ ભગવાને. શું કરે આ લોકો? પછી એવું નથી, અર્જુનને પછી એવું નહોતું. એ બાપડા તો ખબર જ નથી, એકડે એકથી એને શરૂઆત કરવી પડેલી. એ તો આજ કૃષ્ણ, આજ મારો સાળો બનેવી, આજ મારો મિત્ર, આજ મારો સારથી, આવું જ માનતા હતા.
ખરી દ્રષ્ટિથી ઓળખતા નતા. પૂજ્ય ભાવ હતો, વડીલ હતા, પોતાના હિતોચ્છુ બધી રીતે હતું, પણ અસલ સ્વરૂપ શું છે એની ખબર નથી. એટલે જાતે કૃષ્ણ ભગવાને કહેવું પડ્યું કે અલ્યા હું મારું સ્વરૂપ ઓળખ, હું પરમાત્મા સ્વરૂપે છું, આ દેહ સ્વરૂપે છું જ નહીં. તું આટલા વર્ષથી તું મને મારી જોડે જોડે રહ્યો પણ મને ઓળખતો જ નથી. હવે આટલા વર્ષોથી કહેવાય છે કે 1000 વર્ષ કૃષ્ણ ભગવાનનું આયુષ્ય, તો 800 વર્ષ તો અર્જુન જોડે રહ્યો હશે કે 700 વર્ષ રહ્યો હશે. તો આટલા બધા વર્ષો જોડે રહ્યો તો એને શ્રી કૃષ્ણ ભગવાનની ખરા સ્વરૂપની ઓળખાણ નથી. કૃષ્ણ ભગવાને સાથે કહેવું પડે તું મને ઓળખતો જ નથી. યોગેશ્વર હતા મેરે ત્યારે દીધું હતું ગીતા જ્ઞાન. યોગેશ્વર હતા મેરે ત્યારે દીધું હતું ગીતા જ્ઞાન. પૂર્વે અમે વદિયા હતા, શુદ્ધ આત્મા જ છે ભગવાન. પૂર્વે અમે વદિયા હતા, શુદ્ધ આત્મા જ છે ભગવાન. જ્ઞાની મને પ્રિય છે, જ્ઞાનીમાં ને મારામાં ફેર ના ગણીશ, જ્ઞાની એ જ મારો આત્મા છે. એવા જ્ઞાનીને શોધ, એવા જ્ઞાનીને શરણે જા. એ વાત કેમ ભૂલી જવાય આપણાથી? કૃષ્ણ ભગવાન ઉવાચ